જૂની સિસ્ટમ, જૂના કોંગ્રેસી નેતાઓ અને કોંગ્રેસી નેતાઓના જૂના વિચારો આજના એઆઈના જમાનામાં ગુજરાતના યુવાનો કોંગ્રેસને કઈ રીતે સ્વીકારશે અને કોંગ્રેસ તરફ કઈ રીતે આકર્ષિત થશે તેમને લઈને વાતચીત કરવી છે। અને એમની જ સાથે જ્યારે 2027માં કોંગ્રેસે હુંકાર કર્યો છે કે અમે સત્તા ઉપર આવવાના છીએ, તો કઈ રીતે આ વખતની એમની રણનીતિ રહેવાની છે કે પછી રણનીતિ એક બાજુ રહી જશે અને કોંગ્રેસ માટે કરો યા મરોની પરિસ્થિતિ ઊભી થશે, તેમની વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાહુલ ગાંધી છે ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે। આવતીકાલનો એમનો મહત્વનો દિવસ છે અને તેઓ ગુજરાતના પ્રવાસે છે, પરંતુ જ્યારે આમની પહેલા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, 2 દિવસ મોટી બેઠક કરવામાં આવી હતી, તેમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી કે કઈ રીતે કોંગ્રેસને મજબૂત કરવી અને ખાસ કરીને એક વાત એ પણ સામે આવી હતી કે કોંગ્રેસ 2027માં કઈ રીતે સત્તામાં આવશે, કારણ કે છેલ્લા 30 વર્ષથી એવું સપનું જોઈ રહી છે કોંગ્રેસ કે એમને સત્તામાં આવશે, પરંતુ ભાજપ છે એમને ક્યાંય જ સત્તામાં નથી આવવા દેવા માંગતી। એટલા માટે હવે આજે કોંગ્રેસની પરિસ્થિતિની એ વાત કરવી છે કે કોંગ્રેસ માટે કરોયા મરોની પરિસ્થિતિ કેમ રહેવાની છે, કારણ કે ગુજરાતની અંદર એવું કહેવાય છે કે ત્રીજો પક્ષ ક્યારેય નથી ચાલતો, અહીંયા 2 જ પક્ષ સક્ષમ છે। એટલે આ વખતે આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ રહી છે। એટલે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કઈ રીતે ટક્કર આપે છે, ભાજપની સામે કઈ રીતે લડે છે, તેમની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે, એમની વ્યક્તિગત રાજકીય કારકિર્દી માટેની પણ આ પરીક્ષા છે, પણ સૌથી મોટો લિટમસ ટેસ્ટ કોંગ્રેસ માટે છે। કોંગ્રેસ માટે ઇન્ડિયા ગઠબંધનમાંથી આપ પાર્ટી છૂટી થઈ જતા હવે ગુજરાતમાં આગામી તમામ ચૂંટણીમાં ત્રિપાખીય જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આગામી દિવાળી પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, ત્યારે 12 ધારાસભ્યો ધરાવતા કોંગ્રેસ પક્ષ માટે આ ચૂંટણી ગુજરાતમાં કરોયા મરોની રાજકીય લડાઈ છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત પક્ષ તરીકે ઉભરવાની છેલ્લી તક છે, કારણ કે ગુજરાતના રાજકીય ઇતિહાસ પ્રમાણે જો આપણે જોઈએ તો ત્રીજા પક્ષની ગુજરાતમાં ક્યારેય એમને કાયમી જે સ્થાન છે તે નથી મળ્યું। રાજ્ય વિધાનસભા ગૃહમાં અત્યારે ભાજપ પાસે 162 ધારાસભ્યો છે, 12 ધારાસભ્યો કોંગ્રેસના છે, આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો છે, અપક્ષના 2 ધારાસભ્યો છે અને સમાજવાદી પાર્ટીના 1 ધારાસભ્ય છે। ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે અત્યાર સુધી લડાઈ રહી હતી। હવે વિસાવદરની બેઠક જીત્યા એ પછી આપ પાર્ટી પણ ગુજરાતમાં ધીમા પગલે આગળ વધી રહી છે। આવા સંજોગોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027માં કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવશે એવો ખુલ્લો પડકાર ફેંકી દીધો, પણ ગુજરાત કોંગ્રેસમાં સ્થિતિ કંઈક અલગ થઈ। શક્તિસિંહ ગોહિલ સ્થાનિક જૂથબંધી અને તેમની આસપાસના વર્તુળના કારણે અપેક્ષા પૂરી નથી કરી શક્યા। એમના પરિણામે એમણે ક્યાંક રાજીનામું આપી દીધું। ગ્રામ પંચાયતો સહિતની સ્થાનિક ચૂંટણીઓમાં જે પગ પેસારો કોંગ્રેસે કરવો જોઈએ તે નથી કરી શકી અને એમની જ સાથે જે આપણે જોયું કે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કાયમી હાર મળી, એટલા માટે તેમણે ક્યાંક રાજીનામું આપી દીધું। હવે પદનામિત પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે, એમની સામે રાજકીય અસ્તિત્વની લડાઈનો પણ આ પડકાર છે। આગામી 2027ની ચૂંટણીમાં માત્ર અમિત ચાવડા અને કોંગ્રેસ માટે નહીં, પણ આપ પાર્ટી માટે પણ એટલી જ મહત્વની આ લડાઈ છે। ભાજપ માટે એટલો જ પડકાર નથી જેટલો આ બંને પાર્ટી માટે છે, પણ સત્તા પરિવર્તન કરવા માટે સૌથી કપરી પરીક્ષા અત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીની છે। કોંગ્રેસના ટોચના જે સૂત્રો છે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પ્રથમ પ્રદેશ માળખામાં નિમણૂકો કરશે, આ પછી ઓગસ્ટ સુધીમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને તેના માળખાની રચના પૂર્ણ કરશે। સંગઠનની તમામ બાબતો આગામી નવરાત્રી પહેલા પૂરી થઈ જશે। આ પછી દશેરાથી કોંગ્રેસ તેમના આક્રમક આંદોલનના કાર્યક્રમની શરૂઆત કરશે એવું ત્યાંના જે સૂત્રો છે, લોકો છે કહી રહ્યા છે। પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી જે કોંગ્રેસ છે એક જ મુદ્દાને લઈને મેદાનમાં આવશે કે અહીંયા મોટા ખાડા પડી ગયા છે, ભાજપે કઈ વિકાસ નથી કર્યો, એટલે હવે જનતાને પણ કંઈક નવા મુદ્દા જોઈએ છે, કોઈક એમના માટે જબરદસ્ત અવાજ ઉઠાવે એ માટે કોઈ પક્ષ જોઈતો હોય છે, જે અત્યારે ક્યાંક આમ આદમી પાર્ટી કરી રહી છે। વિસાવદર પછી જોયું કે ગુજરાતની અંદર અત્યારે ઠેર ઠેર લોકો એવું કહી રહ્યા છે કે વિસાવદર વાડી કરવાની છે, એટલા માટે હવે કોંગ્રેસે વિસાવદર વાડીથી પણ સાવચેત રહેવાનું છે અને જે ભાજપ છે તેમનાથી પણ સાવચેત રહેવાનું છે। 2027માં આમ જ કોઈ સત્તામાં નથી આવી જતું, કારણ કે ગુજરાતના યુવાનોને પણ તમારે સમજાવવા પડશે કે કોંગ્રેસ છે તે ગુજરાતના યુવાનો માટે આટલું કરશે, એમને આપશે, કારણ કે ખાડો પડી ગયો છે, એમાં હવે લોકો કંટાળી ગયા છે, એમાં કોઈને રસ નથી, કારણ કે દર ચોમાસું આવશે એટલે વરસાદ આવશે, વરસાદ પડશે, ધોધમાર વરસાદ આવશે એટલે હર જગ્યા ઉપર પાણી ભરાઈ જશે, મોટા ખાડા પડી જશે, એટલા માટે લોકોને હવે ખાડામાં રસ નથી, પણ એમના બીજા કયા પ્રશ્ન માટે કોણ ઊભું રહે છે એ સૌથી વધારે મહત્વનું છે। એટલે અમિત ચાવડા 2027 સુધીમાં કોંગ્રેસને કેટલી મજબૂત કરે છે જોવાનું, કારણ કે જ્યારે ગઠબંધનની વાત આવી છે એટલે હવે
હવે ક્યાંક વિસાવદર પછી એવું નથી લાગતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે ગઠબંધન કરે પણ ખરા, ન પણ કરે એ આપણને હજુ કઈ ખબર નથી, પરંતુ જો નહીં કરે તો પછી ત્રિપાંખીયો જંગ છે 2027માં પણ જામવાનો છે. જે રીતે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે ક્યાંક એક બેઠક વિસાવદરમાં આમ આદમી પાર્ટીની આવી એટલે એમના જે કાર્યકર્તાઓ છે એમાં પણ જો મને જુસ્સો આવી ગયો છે. પણ જો આ જ રીતે લડત ચાલુ રહેશે તો 2027માં લોકોને એવું લાગશે કે ખરેખર વિપક્ષ તરીકે જો આપણે જોવા જઈએ તો કોંગ્રેસ તો છે જ નહીં, આમ આદમી પાર્ટી છે. એટલે કોંગ્રેસે લોકોમાં એ પણ વિશ્વાસ મૂકવો પડશે, લોકોને એ પણ વિશ્વાસ અપાવવો પડશે કે અમે છીએ વિરોધ પક્ષ તરીકે, અમે અત્યારે જીવીએ છીએ, અમે તમારા પ્રશ્ન ઉજાગર કરીએ છીએ, તમને ક્યાંય કનડગત પડવા નહીં દઈએ. પરંતુ ક્યાંક કોંગ્રેસ ધીમે ધીમે પાછી પડી રહી છે. હજુ પણ કોંગ્રેસ માટે 2027માં કરું યા મરોની પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે રાહુલ ગાંધીના સતત એવા નિવેદન કે લગ્નના ઘોડા, રેસના ઘોડા અલગ કરવાના છે, પણ હજુ એમના ઉપર કાર્યવાહી શરૂ થઈ હોય એવું ક્યાંય આપણે નથી જોયું. જેટલું કોંગ્રેસ આ બધામાં મોડું કરશે એટલું જ ક્યાંક કોંગ્રેસને ખોટ જવાની છે અને સામે પક્ષે એમને વધારે મજબૂત બનવું પડશે કે ભાજપને કઈ રીતે ટક્કર આપવી. પરંતુ હવે સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી ફરી એક વખત જ્યારે ગુજરાત આવે છે એટલે હવે કંઈક નવા જૂની કરીને જશે, કારણ કે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરશે અને આમની સાથે અમિત ચાવડા હવે જ્યારે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના બન્યા છે એટલા માટે હવે કંઈક નવી રણનીતિ પણ ઘડાય તેવી શક્યતા છે. પણ કોંગ્રેસમાં આપણે જોયું છે કે જે પણ પ્રદેશ પ્રમુખ હોય ક્યાંય પણ 1 થી 2 જગ્યા ઉપર વધારે જો એમની કારમી હાર થાય તો રાજીનામું આપી દે. અમિત ચાવડાએ પણ એવું કર્યું હતું, શક્તિસિંહ ગોહિલે પણ એવું કર્યું. પણ કોંગ્રેસને આ બધા નેતાઓ કઈ રીતે આગળ લઈ આવશે તે પણ જોવાનું છે, કારણ કે જૂના જે નેતાઓ છે એમની જે જૂની વિચારસરણી છે આજના યુવાનોને પસંદ નથી. યુવાનોને કંઈક એકદમ એમાં જે જોમ જુસ્સો હોય એવા નેતાઓ પસંદ છે. પણ હવે જોવાનું છે કે કોંગ્રેસ આમાંથી વધારે ઉપર આવે છે કે જેટલું વધારે ઉપર ઉઠવાની કોશિશ કરે છે એટલું જ ક્યાંક નીચે પડે છે. પણ હવે લડવાનું તો કોંગ્રેસે બંને પક્ષ સાથે છે, આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે. પણ જોઈએ સૌથી પહેલા કોની સામે લડે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.